હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આશાદીપ આઈઆઈટીમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે ફરીથી હાજર છીએ રસાયણ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પાઠશાલાની અંદર. પ્રેક્ટિકલ પાઠશાલામાં આજે આપણે ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિકનું ગુણાત્મક પૃથ્થકરણ કરવાના છીએ. ફરીથી આપણે ગુણાત્મક પૃથ્થકરણ કરીએ, લેબની અંદર પુરવણીની અંદર કેવી રીતે લખાય એ બધાની માહિતી લઈ લઈએ. ચલો, ગુણાત્મક પૃથ્થકરણ કરવા માટે ફરીથી આપણે આપણી સ્કીમ બુક રેડી કરીએ. અકાર્બનિકનું ગુણાત્મક પૃથ્થકરણ પ્રાથમિક કસોટીઓથી ચાલુ થાય છે. તમને બધાને ખબર છે પ્રાથમિક કસોટીઓ 4 પ્રકારની હોય: રંગ, શુષ્ક ગરમી કસોટી, જ્યોત કસોટી અને બોરેક્સ મણકા કસોટી. તો જોઈએ પ્રાથમિક કસોટી દ્વારા આપણને કોઈ પદાર્થ મળે છે કે નહીં. ચલો, આજનો પદાર્થ આપણે સ્ટાર્ટ કરીએ. તો આજનો પદાર્થ આપણને આપેલો છે કંઈક આવો સફેદ રંગનો સ્ફટિકમય કટકા સ્વરૂપે આપણને આપેલો છે. અને જોઈએ આજે સફેદ રંગના પદાર્થને અંદર ધન આયન અને ઋણ આયન કોણ હશે. તો જુઓ, સફેદ રંગનો પદાર્થ છે એટલો કે રંગવિહીન, તેમાં રંગીન પદાર્થ નથી, એટલે આપણે જ્યોત કસોટીને સ્કીપ કરવી પડશે. ફરીથી જરા ધ્યાનથી જોજો, રંગની અંદર તમારે લખવાનું રહેશે રંગવિહીન. એનાથી આટલા બધા ધન આયનો હાજર હોઈ શકે છે. અને જો રંગવિહીન હોય પદાર્થ તો શુષ્ક ગરમી કસોટી કરવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ કરીશું જ્યોત કસોટી. જ્યોત કસોટી તમને ખબર જ છે, પ્લેટિનમના તાર ઉપર આપણે આ કસોટી કરીએ છીએ અને જોઈએ કોઈ કલરફુલ વાદળી, લાલ, લીલા સફરજન જેવી કે ઈંટ જેવો લાલ કલર આવે છે કે નહીં. તો ચલો સ્ટાર્ટ કરીએ જ્યોત કસોટી. જ્યોત કસોટી માટે આપણે એક વોચ ગ્લાસ લઈ લેવો પડે છે. આ વોચ ગ્લાસની અંદર આપણે આપણો અકાર્બનિક પદાર્થ લઈ લઈએ. ચાલો, આ અકાર્બનિક પદાર્થ આપણે લઈ લીધેલો છે. એની અંદર આપણે સાંદ્ર HCl ઉમેરવાનું હોય છે. સાંદ્ર HCl થોડુંક એવું નાખીને એને પેસ્ટ એટલે કે લુગદી જેવું બનાવવાનું હોય છે. થોડાક એવા ટીપા આની અંદર આપણે નાખીશું. ખૂબ જ વધારે ધુમાડા નીકળે છે, ખૂબ જ વધારે ધુમાડા. આનો અર્થ જો તમે જાણતા હોય તો તમને ખબર પડી શકે કે આ ધુમાડા NH4Cl ના કદાચ હોઈ શકે. આપણે અહીંયા કસોટી કરીએ જ્યોત કસોટી. પ્લેટિનમના તાર ઉપર આપણે આ પદાર્થ લઈએ અને જોઈએ કેવો રંગ બતાવે છે. અત્યારે કોઈ કલર દેખાય એવું લાગતું નથી. નોર્મલ કલર છે, રેડ કલર છે, પણ એ તો નોર્મલ કલર છે. એકદમ લાલ રંગ જેવો આપણને દેખાતો નથી. તો પ્લેટિનમના તારવાળી કસોટી પરથી કોઈ પણ પ્રકારનો કલર આપણને દેખાતો નથી. ચલો જોઈ લઈએ. જ્યોત કસોટી ઉપરથી આપણને કોઈ વાદળી, લાલ, લીલો એવો કોઈ રંગ નથી દેખાતો. એનો મતલબ આનાથી કોઈ આપણને મદદ નથી મળી. બોરેક્સ મણકા કસોટી પણ કરવાની કોઈ જરૂર નથી. તો આનો મતલબ પ્રાથમિક કસોટી દ્વારા આપણને કોઈ પણ પ્રકારની હિન્ટ મળતી નથી કે ધન આયન કયો છે કે ઋણ આયન કયો છે. તો આપણે અહીંયા રંગમાં રંગવિહીન લખીશું. શુષ્ક ગરમી કસોટીમાં રંગવિહીન છે માટે ગેરહાજર. જ્યોત કસોટીમાં કોઈ રંગ મળતો નથી માટે ગેરહાજર. બોરેક્સ મણકા કસોટીમાં ગેરહાજર. બધી કસોટીઓમાં ગેરહાજર લખવું પડશે, ફરજિયાત દર્શાવવું પડે પુરવણીની અંદર. ચલો, ત્યાર પછી ચાલુ કરવાનું છે ઋણ આયનની પરખ કસોટીઓ. ઋણ આયનની પરખ કસોટીઓ એક પછી એક કરતા જઈએ અને ચેક કરીએ કે કયો ઋણ આયન પ્રેઝન્ટ છે. આપણી સૌથી પહેલી કસોટી હશે પદાર્થની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો અને જો કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવે તો કાર્બોનેટ હાજર, અને જો કદાચ ઉભરા ન આવે તો ગરમ કરીને આપણે ચેક કરવું પડશે ખાટી સરકા જેવી વાસ આવે છે કે નહીં. તો ફર્સ્ટ આપણે ચાલુ કરીએ મંદ સલ્ફ્યુરિક એસિડ વાળી ટેસ્ટ. તો આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈ લેશું. ટેસ્ટ ટ્યુબની અંદર આપણો અકાર્બનિક પદાર્થ લઈ લેશું. ખૂબ જ મોટા મોટા કટકા સ્ફટિકમય સ્વરૂપે છે. ચલો, આ આપણે પદાર્થ લઈ લીધેલો છે. હવે આની અંદર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનો છે. જોઈ લો, મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે આની અંદર ઉમેરીએ છીએ અને આપણે ચેક કરીએ કે ઉભરા આવે છે કે નહીં. જો તમે જોઈ શકતા હોય તો સ્પષ્ટપણે અહીંયા ઉભરા દેખાય છે.
કાર્બન ડાયોક્સાઇડના એફરવેન્સીસ ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને દેખાય છે. આનો સ્પષ્ટ મતલબ છે કે ચલો કાર્બોનેટ હાજર કહેવાય, કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપણને દેખાય છે, એનો મતલબ કાર્બોનેટ હાજર છે. એકદમ કન્ફર્મ થઈ ગયું બરાબર રીતે. ફર્સ્ટ ટેસ્ટ જ આપણી પ્રેઝન્ટ આવી છે, તરત જ CO2 ના ઉભરા આવે, કાર્બોનેટ હાજર. આનો મતલબ નીચેની ટેસ્ટ કરવાની જરૂર નથી, પણ લખવી પડશે. તમારે આ બધી ટેસ્ટ લખવાની છે. સફેદ અવક્ષેપ મળતા નથી, ગેરહાજર. આછા પીળા અવક્ષેપ મળતા નથી, ગેરહાજર. આ બધી વસ્તુ ગેરહાજર લખી નાખવું પડશે. તો CO3 - 2 અહીંયા પ્રેઝન્ટ છે. આપણે એની નિર્ણાયક કસોટી પણ કરી નાખીએ. CO3 - 2 ની નિર્ણાયક કસોટી. ચલો નિર્ણાયક કસોટીમાં ફરીથી એ જ વસ્તુ છે, પદાર્થ વત્તા મંદ H2SO4 કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપે છે. હમણાં જ આપણે આ ટેસ્ટ કરી, તો ફરીથી કરવાની જરૂર નથી. નીચેના સમીકરણ યોગ્ય રીતે દર્શાવી દેવા. તો અહીંયા બસ આટલી એવી વાત છે. ઋણ આયનની પરખ કસોટી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. ઋણ આયન તરીકે કાર્બોનેટ પ્રેઝન્ટ છે. ધન આયનની વાત કરીએ તો આના પછી આપણે ધન આયનની સમૂહ કસોટીઓ સ્ટાર્ટ કરવાની. ચલો ધન આયનની સમૂહ કસોટીઓ વારાફરતી આપણે બધા ધન આયનને ચેક કરીએ. સૌથી પહેલી સમૂહ કસોટી છે પદાર્થની અંદર NaOH નાખીને તેને ગરમ કરવાનું છે. જો આવું કરશો અને એમોનિયા જેવી વાસ આવે તો એમોનિયમ NH4+ હાજર થશે, અને જો એમોનિયમ હાજર હોય તો HCl સાથે ધુમાડા આપશે. તમને હમણાં યાદ દેવડાવી દઉં કે આપણે જ્યારે પ્લેટિનમ તારની કસોટી કરી ત્યારે HCl સાથે ઘણા બધા ધુમાડા આપ્યા હતા. તો બની શકે કે આ પદાર્થ પ્રેઝન્ટ હશે એવું લાગે છે, પણ ચેક કરીએ કે આમાં શું થાય છે. પદાર્થ વત્તા NaOH અને ગરમ કરીએ અને ચેક કરીએ એમોનિયાની વાસ આવે છે કે નહીં. આપણે ટેસ્ટ ટ્યુબ લઈ લેશું. આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણો પદાર્થ, અકાર્બનિક પદાર્થ લઈ લઈએ. આ અકાર્બનિક પદાર્થમાં આપણે મંદ NaOH નાખવાનું રહેશે. ચાલો, મંદ NaOH આપણી પાસે છે. મંદ NaOH નાખીએ આપણે. ઓકે, અને પછી એને ગરમ કરીશું. ગરમ કરતા આપણને એમોનિયા જેવી વાસ આવે છે કે નહીં એ જસ્ટ આપણે ચેક કરવાનું છે. ગરમ કરવું છે તો આપણે ચીપિયા વડે એને પકડી લેવું પડશે. ઓકે, અને આને ગરમ કરીએ. હવે આપણે આને ગરમ કરવું પડશે અને જોઈએ એમોનિયાની વાસ આવે છે કે નહીં. આપણે આને બરાબર રીતે ગરમ કરીએ અને ઉપરથી ધુમાડા આવે ત્યાં સુધી આપણે ચેક કરવું પડશે. અહીંયા એમોનિયાની વાસ થોડીક આવે છે. બહુ શ્યોરલી આપણે નહીં કહી શકીએ, પણ ચલો એમોનિયાની વાસ એક્ઝેક્ટલી આવે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ કસોટી પણ કરી શકીએ કે સાંદ્ર HClમાં ડુબાડેલો સળિયો રાખતા સફેદ ધુમાડા આપે છે. તો આપણે એ કસોટી પણ ટ્રાય કરી શકીએ. આની અંદરથી જે ધુમાડા આવે છે એનો સંપર્કમાં સાંદ્ર HClનો સળિયો મૂકી દઈએ. તો આપણે જુઓ ફરીથી આને થોડોક એવો ગરમ કરી નાખીએ અને આપણી પાસે સાંદ્ર HCl પહેલેથી હાજર જ છે. આપણે એના આ સળિયાને આના સંપર્કમાં લાવીએ અને જોઈએ સફેદ ધુમાડા આવે છે કે નહીં. ઓહો, જુઓ જરા ધ્યાનથી, એકદમ જોરદાર સફેદ ધુમાડા હાજર થઈ જાય છે, જે આપણે પેલી કસોટીમાં પણ જોયું હતું, પ્લેટિનમ તારવાળી જ્યોત કસોટીમાં. તો સાંદ્ર HClના સંપર્કમાં આવતા આવી રીતે સફેદ ધુમાડા પ્રેઝન્ટ થાય છે. મતલબ કે સ્પષ્ટ અહીંયા NH4+ હાજર હોઈ શકે છે. તો બંને ધન આયન અને ઋણ આયન ખૂબ જ સરળતાથી આ વખતે આપણને મળી ચૂક્યા છીએ. તો પહેલી જ કસોટી એમોનિયાની વાસ આપે છે અને સફેદ ધુમાડા આપે છે, માટે કહી શકાય NH4+ હાજર છે. આવી જ રીતે ચલો NH4+ હાજર હોય તેમ છતાં આપણે નીચેની કસોટીઓ લખવાની છે. પરફોર્મ નહીં કરો તો ચાલશે, પરંતુ નીચેની બધી કસોટીઓ લખવી જરૂર છે. સફેદ અવક્ષેપ ગેરહાજર, કાળા અવક્ષેપ ગેરહાજર, પીળા અવક્ષેપ ગેરહાજર, સફેદ અવક્ષેપ ગેરહાજર. આ પૂરેપૂરું કોષ્ટક તમારે પુરવણીમાં લખવું પડશે. પછી આપણે NH4+ ની પરખ કસોટીઓ પણ જોઈ લઈએ. NH4+ ની પરખ કસોટીઓ ફરીથી એ જ પરખ કસોટી છે, કોઈ અલગ ટાઈપની પરખ કસોટી નથી. તો આ સેમ ટુ સેમ તમારે લખવાનું છે. નીચેના બે સમીકરણ પણ લખવાના છે.
તો આના પરથી આપણને એક ધન આયન એક ઋણ આયન ઇઝીલી મળી ગયા, NH4+ અને CO3-2. આ બધું થઈ જાય, નિર્ણાયક કસોટીઓ લખાઈ જાય, ત્યાર પછી આપણે પરિણામ લખીએ. પરિણામનું એક કોષ્ટક કરવાનું છે. પરિણામની અંદર આપણે ધન આયન ઋણ આયન લખી નાખીએ. ચાલો, ધન આયન તરીકે આપણને મળે છે NH4+, ઋણ આયન તરીકે આપણને મળે છે CO3-2, અને આ બંને ભેગા થશે એટલે પદાર્થ બનાવશે એમોનિયમ કાર્બોનેટ. જરા ધ્યાનથી જોજો, અહીંયા +1 વીજભાર છે, અહીંયા -2 વીજભાર છે. એનો મતલબ એમોનિયમને 2 વખત લેવો પડશે. એનું અણુસૂત્ર બરાબર રીતે લખવું પડશે, NH4 twice CO3, એમોનિયમ કાર્બોનેટ એનું નામ થશે. એમોનિયમ કાર્બોનેટ. આવી રીતે આ પરિણામ પણ લખાઈ ગયું અને આપણો સંપૂર્ણ પ્રેક્ટિકલ પૂરો થઈ ગયો. પુરવણીમાં યોગ્ય રીતે નોંધ રાખવી. ચલો મળીએ નેક્સ્ટ. થેન્ક યુ.